તો આ તરફ જામનગર મહાનગરપાલિકાના મેયર તરીકે મોનિકા વ્યાસની વરણી કરાઈ છે। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરવામાં આવી છે। ધીરેનકુમાર મોરાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તો બીજી તરફ અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન રૂપડિયાને દંડક બનાવાયા છે। જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી બાદ સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં ગુજસીત કોકના ગુનામાં જેલમાં બંધ કોંગ્રેસ કોર્પોરેટર અલ્તાફ ખફી ખાસ અદાલતની મંજૂરી બાદ પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા। આ ખાસ અદાલતે જનરલ વોર્ડમાં હાજર રહેવા માટે મંજૂરી આપી, જે સમગ્ર સભામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર। તો જામનગરની જ્યારે હું વાત કરી રહી છું, જામનગરમાં પણ તમામ હોદ્દેદારોને નામ આપવામાં આવ્યા હતા। તે પ્રમાણે તેમને અત્યારે હોદ્દા ઉપર બેસાડી દેવામાં આવ્યા છે। નામોની જાહેરાત થઈ ગયા પછી એક બેઠકનું પણ ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે। જે નવા સુકાનીઓ છે, સ્ક્રીન ઉપર આપ તેમને જોઈ રહ્યા છો। નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। મોનિકા વ્યાસ ત્યાંના મેયર બની ચૂક્યા છે। આવનારા સમયમાં જામનગરમાં વિકાસ કાર્યોને સતત તેઓ વેગ આપવાના છે। શાસક પક્ષના નેતા પદે અમર મોદીની પણ વરણી કરવામાં આવી છે। અને બીજી તરફ તમને જણાવી દઈએ કે પ્રવીણા રૂપડિયા બન્યા છે મનપાના નવા દંડક। અલગ અલગ જે નામોની જાહેરાત કરવામાં આવી છે, મોનિકાબેન વ્યાસની વરણી મેયર તરીકે થઈ છે। જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની આજે સત્તાવાર રીતે જાહેરાત છે તે કરવામાં આવી છે। હાઈકમાન્ડ દ્વારા જે રીતે નામો છે તેની જાહેરાત કરાતા જે રીતે કાર્યકરો સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળ્યો છે। જામનગર મહાનગરપાલિકાના મેયર પદ માટે જે સામાન્ય મહિલા અનામત હતી અને તેને લઈને મોનિકાબેન વ્યાસનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। અન્ય પદાધિકારીઓ છે તેમને પણ જે રીતે સુકાની સોંપ છે તે મહાનગરપાલિકાની આપવામાં આવી છે। આ સમગ્ર બાબતે આપણી સાથે હાલ જોડાયા છે જામનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી। તેમની સાથે જ આપણે વાત કરીશું। ધનસુખભાઈ, સૌપ્રથમ તો TV 13માં આપનું સ્વાગત છે। આજે મહાનગરપાલિકાના નવનિયુક્ત જે હોદ્દેદારોને નિમવામાં આવ્યા છે, શું કહેશો? સૌપ્રથમ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામો આપવામાં આવ્યા ત્યાં જાહેર કર્યા। મેયર તરીકે મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર તરીકે રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેનભાઈ મોલાણી, નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન। સમગ્ર રીતે જામનગરની અમારી કાર્યકર્તા કોર્પોરેટર બધાએ વધાવી લીધા છે અને આગામી 5 વર્ષની અંદર જે પહેલી ટર્મ છે એમાં જાનદાર જામનગર, શાનદાર જામનગર ને જાજરમાન જામનગર બનાવવાનો સંકલ્પ જે પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી આપ્યો છે એ પૂરી કરવામાં સક્ષમ ટીમ છે અને સૌને સાથે રાખીને ચાલીને જામનગરના વિકાસને આગળ વધારશે। દેશમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર સાચા અર્થમાં એક વિકાસની પરિભાષા આપીને સતત દેશનો વિકાસ કરી રહ્યા છે, દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સાચામાં ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાત થઈ રહ્યું છે અને અમારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ માની જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં પ્રદેશ ભાજપનું સંગઠન ખૂણે ખૂણે પહોંચ્યું છે અને સમગ્ર રીતે ગુજરાતમાં પાર્ટીના માધ્યમથી, કાર્યકર્તાઓના માધ્યમથી સરકારની વાત પહોંચાડીને લોકો સાથે જોડ્યા અને એને કારણે જ આ ચૂંટણીનું પરિણામ છે। ત્યારે જામનગર પણ વિકાસની આવનારા દિવસોમાં હરણફાળ ભરશે એવા અમારા મોનિકાબેન વ્યાસ મેયરના નેતૃત્વમાં સમગ્ર કોર્પોરેશનની ટીમ કામ કરશે। ધનસુખભાઈ, એક બાબત એ પણ છે કે જામનગર મહાનગરપાલિકામાં આ વખતે જે 7મી વખત મહાનગરપાલિકામાં 60 સીટો સાથે ભાજપે બમ્પર જીત છે તે જીતી છે। નવા ચહેરાઓને સ્થાન છે તે મહત્વનું આપવામાં આવ્યું છે। ક્યાંક લાગે છે જૂના જોગીઓમાં નારાજગી અંદરખાને હોઈ શકે? બિલકુલ નહીં। 16 વોર્ડ છે, 64 સીટમાંથી 60 સીટ અમે જીત્યા છે ને 1 નંબર વોર્ડ તો એવો છે કે પહેલી વાર અમે આઝાદીમાં જીત્યા છે। 1 વોર્ડ જે હાર્યા છે 12 નંબર એ કોંગ્રેસનો જ ગઢ છે અને અન્ય જે લોકો છે ઉમેદવારો એમનો જ હતો। એટલે સમગ્ર જામનગર જનતાએ અમને, કમળને, મોદી સાહેબને, ગુજરાતની સરકારને, પાર્ટીને વધાવી છે ને એના કારણે જીત્યા છે। કોર્પોરેટર મિત્રો એક સાચા ઉત્સાહથી, ઉમંગથી લોકો વચ્ચે જઈ રહ્યા છે અને કાર્યકર્તાઓમાંથી જ કોર્પોરેટરો આજે ચૂંટાઈને આવ્યા છે, એમાંથી જ ટીમ બની છે અને હજી આવતા દિવસોમાં કમિટીઓ અને અન્ય પણ ફાળવવામાં આવશે। ત્યારે આ સમગ્ર અમારા 60 કોર્પોરેટર જામનગરના વિકાસ માટે સંગઠનને સાથે રાખીને સરકારની કામને સાથે લઈને લોકો વચ્ચે જશે અને ખૂબ સારો વિકાસ જામનગરનો થશે। ધનસુખભાઈ, એક વાત એમ પણ છે કે ભાજપની એક પહેલેથી નીતિ રહી છે કે જે પ્રકારે ભાજપ અગાઉથી જે નામ છે ચર્ચાતા હોય છે, પરંતુ છેલ્લે જ જે રીતે ક્યાંક ને ક્યાંક સરપ્રાઈઝ છે આપતું હોય છે, આ વખતે પણ ક્યાંક સરપ્રાઈઝ આપવામાં આવ્યું છે, શું કહેશો? આખરે કોર્પોરેટરમાંથી જ નામ દેવાના છે। પાર્ટીએ સમગ્ર રીતે વિચાર્યો હોય, સ્થાનિક અમારી સંકલનને નામ આપ્યા, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે એના પર વિચાર કર્યો અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમગ્ર તમામ લોકોને આવરીને, તમામ ક્ષેત્રને આવરીને, તમામ સામાજિક સ્થિતિનું પણ ધ્યાનમાં રાખીને એક ટીમ બનાવતી હોય છે
અને કમળ એ ખીલેલું છે, ખીલેલું રહેવાનું છે. આ ટીમના માધ્યમથી, આ ટીમ તો છે પણ સાથે સંગઠનનો બૂથનો અમારો કાર્યકર્તા, એ પછી જામનગરનો નાનામાં નાનો કાર્યકર્તા હશે કે ગુજરાત કે દેશના મોટા મોટા કાર્યકર્તા, સૌ સાથે મળીને ભાજપની વિચારધારાને, વિકાસને, કામને, સાચા અર્થમાં સેવા પરમો ધર્મ સાથે સુખ દુઃખમાં લોકો સાથે ઉભા હોય છે. અને બૂથના કાર્યકર્તાની મહેનત, પાર્ટીના કાર્યકર્તાની મહેનત અને એના આધારે આખું કામ ઊભું થયું છે. ત્યારે આ ટીમ પણ એક ઉત્સાહથી કામ આગળ વધારશે. આભાર આપનો ધનસુખભાઈ. તો આ હતા જામનગરના પ્રભારી ધનસુખ ભંડેરી કે જેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે રીતે નવનિયુક્ત જે ભાજપના મહાનગરપાલિકાના જે હોદ્દેદારો નિમાયા છે તે એક ટીમ થઈને કામ કરશે, વિકાસની ગણફતા છે તે આગળ ધપાવશે અને ખાસ કરીને જે રીતે પ્રાથમિક સુવિધાઓ અને જામનગરને હરિયાળું બનાવવા માટેની એક ટીમ એકજૂથ થઈને કાર્ય કરશે તેવો વિશ્વાસ છે તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સલમાન ખાન, TV 13, જામનગર.